ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ વન્સ અગેન. અને ખાસ કરીને આજના દિવસે ઇન્સ્યોરન્સ સેક્ટર પર નજર રાખીશું. એનું કારણ કે જે આપણે ગયા અઠવાડિયે વાત કરી રહ્યા હતા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈની એનું જે બિલ છે એટલે એનો જે ખરડો છે તે કેબિનેટ દ્વારા તો ગયા અઠવાડિયે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આજે હવે સરકાર એને લોકસભાની અંદર રજૂ કરી શકે છે. મહત્ત્વની વાત છે કે થોડા દિવસો જ બાકી રહ્યા છે, લગભગ છેલ્લા 3-4 દિવસો કે આ અઠવાડિયું જ છે કે જ્યારે સંસદનું શિયાળુ સત્ર ચાલવાનું છે. એટલે મહત્ત્વનું એ રહેશે કે અહીંયાથી આ સત્રની અંદર આ બિલ આપણને પસાર થતું જોવા મળે છે કે નહીં. જોકે સરકારે મન બનાવી લીધું છે એટલે મોટેભાગે આ બિલ આજના જ દિવસે આપણને પસાર થતું દેખાશે. જોકે જે અમુક યોજનાઓના નામ બદલવાને લઈને કદાચ આજે વિપક્ષ થોડો ખોબાળો મચાવી શકે છે, એટલે એની વચ્ચે આ બિલ આજે પસાર થાય છે કે નહીં એના પર એક ખાસ નજર આપણે રાખવાની છે આજના દિવસે. એટલે એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, ગો ડિજિટ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, એટલે જેટલી પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એના પર આજે ફોકસ રાખજો. જો આજે બિલ પસાર થતું દેખાય છે તો કદાચ આપણને થોડી ઘણી તેજી અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે. બર્ન્સ્ટેઇન જુઓ અહીંયાથી કહી રહ્યું છે કે ડિફેન્સ કમિશન મોડલને કારણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સસ્તું બનશે. ખાસ કરીને મેક્સ ફાઇનાન્શિયલ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ અહીંયાથી આઉટ પરફોર્મ કરી શકે છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એલઆઈસી અહીંયાથી માર્કેટ પરફોર્મ કરી શકે છે. અને ખાસ કરીને પીબી ફિનટેક માટે પણ એક આઉટ પરફોર્મનું રેટિંગ આપ્યું છે. એટલે ખાસ મહત્ત્વની વાત હવે અહીંયાથી એ છે કે જો અહીંયાથી કમ્પોઝિટ લાયસન્સ મળે છે તો કયા નવા ઇનોવેટિવ પ્રોડક્ટ આવે છે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું રહેશે. એટલે ઇન્સ્યોરન્સ કંપનીઓ ઇન શોર્ટ આજના દિવસે તમારે ફોકસમાં રાખવાની છે. આવો આગળ વધીએ. લેમન ટ્રી હોટેલ જે એવો ઘણી બધી હોટલો ખોલી રહ્યા છે, એમાં નેપાળના બાંદીપુરની અંદર તેમણે ખાસ કરીને નવી 80 રૂમની હોટલની શરૂ કરવા માટે કરાર કર્યા છે. કાર્નેશન હોટલ સબસિડરી આ પ્રોપર્ટી મેનેજ કરશે અને આની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવશે. એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો. લેમન ટ્રી અહીંયાથી ખાસ ફોકસમાં રહેતું જોવા મળી શકે છે. જોકે અહીંયા આપણે ખાસું એવું લાંબુ એક અંડર પરફોર્મન્સ જોયું છે છેલ્લા ઘણા સમયમાં. ઘણી બધી હોટલોના કરાર તેમણે કર્યા છે તે છતાં પણ, પરંતુ આને લઈને કે અહીંયાથી આજના દિવસે ફોકસમાં સ્ટોકને જરૂરથી રાખવાનો છે. વેલ, આ સિવાય તમારે આજે નજર રાખવાની છે અરવિંદ સ્માર્ટ સ્પેસ પર. બેંગલુરુમાં હાઈરાઇઝ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ એવો ડેવલપ કરશે. પ્રોજેક્ટથી કંપનીને લગભગ 550 કરોડની આવકની એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું અરવિંદ સ્માર્ટ સ્પેસ પર. એ મહત્ત્વનું છે કે અહીંયાથી તેઓનું મોટું કામકાજ અમદાવાદ અને ગુજરાતની અંદર છે, પરંતુ તેમણે સેકન્ડરી એક માર્કેટ તરીકે બેંગ્લોર માર્કેટમાં પ્રવેશવાનો ઘણા સમયથી તેઓ પ્રયાસ કરી રહ્યા હતા અને ત્યાં આગળ પણ એમના ઘણા બધા પ્રોજેક્ટ્સ છે બેંગ્લુરુ માર્કેટની અંદર. એટલે હવે અહીંયા પણ અરવિંદ સ્માર્ટ સ્પેસીસ પર ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે તમને અહીંયાથી એક તેજી આજના દિવસે થોડી ઘણી આવતી જોવા મળી શકે છે. વેલ, આ સિવાય આજના દિવસે બ્રિટાનિયા પર નજર રાખવાની છે. થોડાક ચેન્જીસ થયા છે એમના ટોપ મેનેજમેન્ટમાં અને એ પણ ખાસ કરીને ડેરી બિઝનેસ છે એની અંદર. હવે ડેરી બિઝનેસના હેડ તરીકે શુભાશીષ બસુની નિયુક્તિ અહીંયાથી ખાસ કરીને કરવામાં આવી છે. હવે શુભાશીષ બસુ જે છે એ અગાઉ અનિક મિલ્કના સીઈઓ ખાસ કરીને રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે પ્રતાપ સ્નેક્સ, મધર ડેરી અને પેપ્સિકોમાં પણ કામ કર્યું છે. એટલે જે ડેરી બિઝનેસ છે એની એ પ્રકારનો જે ડિસ્ટ્રીબ્યુશનમાં ખાસો એવો મહત્ત્વનો બિઝનેસ હોય છે એની અંદર એક ખાસો એવો બહોળો અનુભવ તેઓ ધરાવે છે. વર્તમાન ડેરી બિઝનેસના હેડ છે અભિષેક સિન્હા, તેમને ખાસ કરીને અહીંયાથી પ્રમોટ કરવામાં આવી શકે છે, પ્રમોટ કરવામાં આવ્યા છે અને ચીફ સેલ્સ ટ્રાન્સફોર્મેશન ઓફિસર તેઓ ખાસ કરીને બનશે. એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે એક કદાચ મેનેજમેન્ટના ફેરફારને લઈને તમને બ્રિટાનિયામાં થોડી ઘણી તેજી દેખાઈ જોઈએ. ગઈકાલે જ આ સ્ટોક તમને 2% જેટલો ચાલતો દેખાયો હતો. એટલે આજે હવે કયા પ્રકારનું ફોલોઅપ આવે છે એના પર એક નજર રાખવાની રહેશે. આ ઉપરાંત તમારે આયોએન એક્સચેન્જ પર નજર રાખવાની છે. જો કંપનીને રેઝોન એનર્જી અને આઇનોક્સ સોલાર પાસેથી ઓર્ડર મળ્યો છે લગભગ 205 કરોડનો એક આ મોટો ઓર્ડર છે. અલ્ટ્રા પ્યોર વોટર સિસ્ટમ માટેનો ઓર્ડર છે અને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જના સોલ્યુશન માટેનો ઓર્ડર છે. એટલે ખાસ કરીને જે આપણે ઇન્ડસ્ટ્રીયલ ટ્રીટમેન્ટ વોટર પ્લાન્ટ માટેની જે રિક્વાયરમેન્ટ છે એ અહીંયાથી આ પૂરું કરતું દેખાશે કંપની. એટલે આયોએન એક્સચેન્જ પર ખાસ કરીને તમારે આજના દિવસે નજર રાખવાની. આજે ઓર્ડર મળ્યા છે એને પગલે થોડી ઘણી તેજી તમને અહીંયા કદાચ જોવા મળી શકે. આ ઉપરાંત ઝાયડસ લાઈફ પર નજર રાખજો. યુએસ એફડીએ પાસેથી ક્યુટેક્સ 101 દવાના રીસબમિશન માટેની મંજૂરી મળી ગઈ છે. હવે મેન્કેસ નામનો
એક રોગ હોય છે જે મોટેભાગે નાના બાળકોની અંદર અને એમાં પણ જે મેલ ચાઇલ્ડ છે એની અંદર વધારે થતો હોય છે, એટલે એની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે. મહત્ત્વની વાત છે, US FDA પાસેથી મંજૂરી મળવી આ પ્રકારની દવા માટે, એટલે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું. આજના દિવસે અહીંયાથી તમને થોડીક તેજી ઝાયડસ લાઈફમાં પણ જોવા મળી શકે છે. અને છેલ્લે ઇન્ટેલેક્ટ ડિઝાઇન, કેનેડાના 8 પ્રાંતોની અંદર 35 કેનેડિયન ક્રેડિટ યુનિયન સાથે તેમણે કરાર કર્યા છે. આ બધી ક્રેડિટ યુનિયનોની અંદર ડિજિટલ પ્રોત્સાહન માટેના કરાર છે. ક્રેડિટ યુનિયનને $13 બિલિયન વધુ અસેટ મેનેજ કરે છે અને 3,73,000થી વધુ સભ્યોને સર્વિસ આપે છે. એટલે ખાસ કરીને અહીંયાથી આપણે જે પ્રકારની કોઓપરેટિવ હાઉસિંગ બેંકો, કોઓપરેટિવ બેંકો હોય છે એ પ્રકારની ત્યાં આગળ ક્રેડિટ યુનિયન છે. એ ક્રેડિટ યુનિયન સાથે તેમની જે આખી સિસ્ટમ છે એને ડિજિટાઇઝ કરવા માટેના એક કરાર છે. એટલે ધ્યાન રાખજો, ઇન્ટેલેક્ટ ડિઝાઇન માટે પણ આજના દિવસે એક સારી તેજી તમને બનતી જોવા મળી શકે છે. તો ઇન શોર્ટ આજે ઇન્સ્યોરન્સ કંપનીઓ પર તો નજર રહેશે જ, પરંતુ બ્રિટાનિયા, અરવિંદ સ્માર્ટ સ્પેસ એ બધા પર પણ એક નજર રાખીશું આજના દિવસમાં આ બધા સ્ટોક પર. આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ, ખાસ ક્યાં નજર? જે અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત RBL બેંક સાથે કરીએ તો અહીંયા મેનેજમેન્ટને લઈને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ભુવનેશ થરશંકર જે છે CFO, એમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ગઈકાલે તેમણે રાજીનામું આપ્યું હતું અને તાત્કાલિક અસરથી તેમનું રાજીનામું સ્વીકારવામાં પણ આવ્યું છે બોર્ડ તરફથી. તો અહીંયા એક નેગેટિવ અસર RBL બેંક પર આપણને આવતી જોવા મળી શકે છે. રાજીનામાના કારણ હજી બહાર નથી આવ્યા, પણ જે રીતે ડેવલપમેન્ટ આવશે તેના પર ધ્યાન રાખવાનું રહેશે. પણ અત્યારે જે અપડેટ આવતી દેખાઈ રહી છે, જે CFO હતા બેંકના, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું તત્કાલ સ્વરૂપે મંજૂર પણ કરવામાં આવ્યું છે. એટલે એક ફોકસ RBL બેંક પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં છે કેનફિન હોમ્સ, અહીંયા ડિવિડન્ડની જાહેરાત કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બોર્ડે FY26 માટે ₹7 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે આ એક પોઝિટિવ સમાચાર છે. અને બીજા જે મેનેજમેન્ટને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એના પર નજર કરી લઈએ તો સુરેશ શ્રીનિવાસન અય્યરને કંપનીના MD અને CEO તરીકે ફરી નિયુક્ત કરવામાં આવ્યા છે. 18 માર્ચ 2026થી 2 વર્ષ માટે તેઓ પોતાનું પદ સંભાળતા અહીંયાથી જોવા મળશે. તો આ બે સમાચાર છે મેનેજમેન્ટને લઈને, અને ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. એની પોઝિટિવ અસર કેનફિન હોમ્સ આજે બતાવી શકે છે. ગઈકાલે પણ એક સારી ખરીદદારી જોઈ હતી, આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ વારી એનર્જીઝની વાત કરી લઈએ. સબસિડરીનું ગઠન કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. વારી ફોરેવર એનર્જી પ્રાઇવેટ લિમિટેડે નવી સબસિડરી ઇકોફ્લુક્સ રિન્યુએબલનું ગઠન કર્યું છે. અને વારી એનર્જીઝની સબસિડરી કંપની છે વારી ફોરેવર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, જેમના દ્વારા નવી સબસિડરીનું ગઠન કરવામાં આવ્યું છે. એટલે એક ફોકસ વારી એનર્જીઝ પર પણ રાખવાનું રહેશે. ડિલિવરી નેક્સ્ટ કાઉન્ટર છે. સર્વિસ લોન્ચ કરવાના સમાચાર આવી રહ્યા છે. પોઝિટિવ અસર અહીંયા આપણને બનતી દેખાઈ શકે છે આજે દિવસભર. ધ ડિલિવરી ડાયરેક્ટ એપ દ્વારા ઓન ડિમાન્ડ ઇન્ટરસિટી સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. મુંબઈ અને હૈદરાબાદમાં ઓન ડિમાન્ડ ઇન્ટરસિટી સર્વિસ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને કારણે એક ફોકસ ડિલિવરીના કાઉન્ટર પર રાખવાનું રહેશે. પોઝિટિવ અસર સ્ટોક આ સમાચારના લીધે બતાવી શકે છે, એટલે અહીંયા એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કિમ્સનું છે. હોસ્પિટલ શરૂ કરવાના પોઝિટિવ સમાચાર છે. બેંગ્લોરમાં CO યુનિટે 350 બેડની હોસ્પિટલ શરૂ કરી છે અને સબસિડરી કિમ્સ હોસ્પિટલ બેંગ્લોર દ્વારા કામગીરી શરૂ પણ કરવામાં આવી છે. સાથે કાર્ડિયાક કેર, ન્યુરોલોજી, ઓન્કોલોજી, ઓર્ગાન ટ્રાન્સપ્લાન્ટ, રોબોટિક સર્જિકલ, આ બધી પ્રક્રિયાઓ જે છે એ આ સર્વિસીસમાં સામેલ થતી જોવા મળશે. હોસ્પિટલમાં ખાસ કરીને બધી સુવિધા આપણને મળતી જોવા મળશે. એટલે એક ફોકસ રાખવાનું રહેશે કિમ્સ માટે. પોઝિટિવ સમાચાર છે. ગઈકાલે પણ એક સારી ખરીદદારી જોઈ હતી, આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HCL ટેકનું છે. કરાર વધારવાના સમાચાર આવી રહ્યા છે. જ્યાં ઓરોબે ટેકનોલોજીસે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કરાર વધાર્યા છે. મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટેના આ કરાર જે છે તે ત્યાંથી કરવામાં આવ્યા હતા, જેને હવે વધારવામાં આવ્યા છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે HCL ટેક. અહીંયા પણ એક પોઝિટિવ કામકાજ જોવા મળી શકે છે. BL કશ્યપની જો વાત કરી લઈએ તો અહીંયા ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. સત્વા CKC પાસેથી 616 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે. એટલે પોઝિટિવ ન્યૂઝ છે. અહીંયા પણ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે BL કશ્યપ માટે. નેક્સ્ટ કાઉન્ટર ન્યુજિન સોફ્ટવેરનું છે.
અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે, ઓર્ડર મળ્યો છે કંપનીને. સાઉદી અરેબિયાની એક અગ્રણી પબ્લિક સેક્ટર બેંક પાસેથી ઓર્ડર મળ્યો છે અને ઓલમોસ્ટ 38.6 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. એને લીધે એક ફોકસ ન્યૂજેન સોફ્ટવેર પર રાખવાનું રહેશે. અને છેલ્લે આરપીજી ઇન્ફ્રા લાઈફ સાયન્સની જો વાત કરી લઈએ તો અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. લગભગ 105 કરોડના રોકાણ માટે એપીઆઈ સબસિડરીના ગઠન માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે બોર્ડ તરફથી, જ્યાં એપીઆઈ બિઝનેસ ટ્રાન્સફર કરવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે આરપીજી લાઈફ સાયન્સ માટે પણ. અહીંયા પણ એક એક્શન આપણને બનતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર